છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વર્ષ 2025માં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવનો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને સમાપન કાર્યક્રમ યોજાયો। છોટાઉદેપુર લોકસભા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વર્ષ 2025માં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવનો જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને સમાપન કાર્યક્રમ યોજાયો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં તાલુકાવાર સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ હતી, જે સાંસદ ખેલ મહોત્સવમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર ખેલાડીઓ અને ટીમોને ટ્રોફી, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા અને રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો। સાંસદ ખેલ મહોત્સવના સમાપન પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન સહિત મોટી સંખ્યામાં રમતવીરો અને કોચ ઉપસ્થિત રહ્યા હતા। સાંસદ ખેલ મહોત્સવ 2025 અંતર્ગત ઓગસ્ટ મહિનાની એન્ડથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું। સમગ્ર દેશની અંદર સાંસદ ખેલ મહોત્સવની આજે સમાપન સમારોહ છે, ત્યારે આજે છોટાઉદેપુર લોકસભાની અંદર પણ વિજેતા થયેલા ખેલાડીઓને ટ્રોફી તથા પ્રોત્સાહિત ઇનામ તથા પ્રમાણપત્ર આપીને આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। ત્યારે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ વર્ચ્યુઅલી માધ્યમથી સમગ્ર દેશના ખેલાડીઓને સંબોધન કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે। ત્યારે તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું। વંદે માતરમ। મારું નામ દેસાઈ હેતવી છે। હું સનરાઈઝ સ્કૂલમાં અભ્યાસ કરું છું। હું સાંસદ ખેલ મહોત્સવમાં આર્ચરી સ્પર્ધા ખાતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે। શ્રી નરેન્દ્ર મોદી અત્યારે લાઈવ જોડાયા છે, તેમના કારણે અમારા જેવા ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો છે અને તેના કારણે અમારા ભારત દેશ માટે ખેલાડીઓની સંખ્યા પણ વધે છે અને મેડલ પણ વધે છે। અમારો ઉત્સાહ ખૂબ જ વધાર્યો છે। સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત અમારા જેવા બધા ખેલાડીઓમાં ઉત્સાહ વધ્યો છે અને અમે લોકો આગળ વધવા માટે ખૂબ જ મહેનત કરીશું। હું એ માટે સાંસદ અને વડાપ્રધાનનો આભાર માનું છું। છોટાઉદેપુર જિલ્લામાં જે સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે અને આજે સાંસદ ખેલ મહોત્સવનો જે કાર્યક્રમ જે વિજેતા થયા છે ખેલાડીઓનો અહીંયા વિજેતાઓને સન્માન સમારંભ યોજાઈ રહ્યો છે। સાથે સાથે દર વર્ષની જેમ માન લો કે શાળાકીયની અંદર શાળાકીય રમતગમત ખેલ મહાકુંભ એવી જ રમતો આ સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે। તો સૌ છોટાઉદેપુર જિલ્લાના ખેલાડીઓને સારું પ્રદર્શન મળે અને સારું કોચિંગ મળે અને આગળ વધે અને એવી અમે આશા રાખીએ છીએ। આ સાંસદ ખેલ મહોત્સવની અંદર જે પણ ખેલાડીઓ ભાગ લીધો છે અને વિજેતા થયા છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સરસ મજાનું આયોજન સાંસદ ખેલ મહોત્સવ આયોજન કર્યું છે એમનો આભાર વ્યક્ત કરું છું। રાઠવા સુનિલભાઈ। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।